નમસ્કાર 3 વાગ્યાની તમામ મહત્વપૂર્ણ ખબરો સાથે હું છું હેતવી અને વાત કરીએ મહત્વના સમાચારો આવી રહ્યા છે સામે નવરાત્રી માટે થનગનતા ખેલૈયાઓ માટે અહીંયા ખાસ સમાચાર છે। ખેલૈયાઓ આવતીકાલથી ગરબા રમવા જાઓ તો તમારી સાથે રેનકોટ ચોક્કસથી રાખજો। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે। આવતીકાલથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે। આવતીકાલથી કેટલાક ભાગોમાં વરસાદ વિલન બની શકે છે। ચાલુ ગરબા સમયે જ વરસાદ વિઘ્ન બની શકે છે। કયા વિસ્તારમાં વરસાદ પડી શકે છે આને લઈને અંબાલાલે આગાહી કરી છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી અંબાલાલે કરી છે। વડોદરામાં પણ 5મી ઓક્ટોબરથી વરસાદ જોવા મળી શકે છે। આ સાથે જ અમદાવાદ ગાંધીનગરમાં આવતીકાલે વાતાવરણમાં પલટો આવી શકે છે। દક્ષિણમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળી શકે છે। નવરાત્રિમાં લગભગ 5મી ઓક્ટોબરે હવામાનમાં પલટો આવશે, વાદળવાયુ રહેશે અને ખાસ કરીને વરસાદ વલસાડના ભાગો તેમજ લગભગ સુરતના ભાગો અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં થવાની શક્યતા રહેશે। ત્યાં હળવાથી કંઈક મધ્યમ વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત વડોદરાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને ગુજરાતના અન્ય ભાગો જોઈએ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં તો તારીખ 5 તારીખ આસપાસ હવામાનમાં પલટો આવે ક્યાંક ક્યાંક સાંટા કે વરસાદ થઈ શકે। એટલે ખેલૈયાઓ માટે લગભગ દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, સુરતના ભાગોમાં કંઈક અંશે હરકત રહી શકે અને વડોદરાના કંઈક ભાગમાં વરસાદ થઈ શકવાની શક્યતા રહી, વડોદરા મધ્ય ગુજરાતના ભાગોમાં। પણ હવામાનનો પલટો વાદળવાયુનો છેક અમદાવાદ ગાંધીનગર સુધી આવવાની શક્યતા રહેશે। વિદાય લેતું ચોમાસું નોરતાની મજા બગાડી શકે છે। 7મીથી અરબ સાગરમાં હલચલ જોવા મળી શકે છે, તો જેને કારણે 12 થી 18 ઓક્ટોબરમાં અરબ સાગરમાં ચક્રવાતની શક્યતા છે। ચક્રવાતની અસર ગુજરાતમાં થઈ શકે છે। અંબાલાલે 7 થી 12 ઓક્ટોબરમાં સમુદ્રમાં હલચલ જોવા મળશે તેવી આગાહી કરી છે। સાથે જ 70 થી 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તેમ પણ જણાવ્યું છે। વાતાવરણમાં પલટા બાદ ચક્રવાતની પણ શક્યતા છે। 7 થી 12માં અરબ સાગરમાં હલચલ જોવા મળે અને તારીખ 12 થી 14 થી 18 19માં અરબ સાગરમાં એક ચક્રવાત સર્જવાની શક્યતા રહેશે અને આ ચક્રવાતનો માર્ગ લગભગ ઓમાન તરફ રહી શકવાની શક્યતા હોય છે, પણ ઓમાન તરફ શક્યતા ઘટી જશે અને જેટ ધારાના લીધે આ શક્યતા લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વચ્ચે થઈને છેક કચ્છના ભાગોમાં થઈને ઉત્તર ગુજરાતના ભાગોમાં થઈને કચિત પાકિસ્તાનના ભાગોમાં જઈ શકે। એટલે કહી શકાય કે અહીંયા નોરતાની મજા ચોક્કસથી વરસાદ બગાડશે। આવતીકાલથી ઘણા ભાગોમાં વરસાદની શક્યતા અંબાલાલે વ્યક્ત કરી છે। રાજકોટ અગ્નિકાંડ બાદ પણ આરએમસી તંત્ર હજી પણ ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। પરમિશન વગર બિલ્ડિંગ ખડકી દેવામાં આવ્યું। રાજકોટના મવડી વિસ્તારમાં ગેરકાયદે જગ્યામાં શાળા બનાવવામાં આવી છે। આરએમસીની પરમિશન વગર 3 માળનું મકાન બનાવવામાં આવ્યું છે। જયકિશન સ્કૂલે સૂચિત જગ્યામાં મકાન બનાવ્યું છે। શાળામાં અંદાજિત 600 થી વધારે બાળકો અભ્યાસ કરે છે। સ્કૂલ બિલ્ડિંગને બીઓ પરમિશન કે ફાયર એનઓસી પણ નથી। જયકિશન સ્કૂલ સૂચિત સોસાયટીની અંદર બનાવી છે। સાગઠાના અધિકારીઓ 2023માં નોટિસ આપ્યા બાદ કોઈ કાર્યવાહી થઈ નથી। સૂચિત સોસાયટીમાં બાંધકામ ખડકી દેવાયું છે। 1.5 વર્ષ બાદ એટીપીઓ શૈલેષ સીતાપરાએ ગેરકાયદેસર બાંધકામ હોવાથી પાણી કનેક્શન કાપ્યા અને નોટિસ ફટકારી। ત્યારે મીડિયાકર્મી ત્યાં પહોંચતા શાળા સંચાલકોએ મીડિયા સાથે ગેરવર્તન પણ કર્યું। સંચાલકોએ પત્રકારો સાથે ગેરવર્તન કરી શાળાની બહાર કાઢ્યા। શાળા સંચાલકે કહ્યું કે કે મવડી સૂચિતમાં છે। કોઈ દુર્ઘટના સર્જાય તો તેની પાછળ જવાબદાર કોણ? શા માટે ગેરકાયદે બાંધકામ સામે તંત્ર હજી પણ મૌન છે? માત્ર નોટિસ આપીને સંતોષ કેમ માની લેવામાં આવી રહ્યું છે? રાજકોટની વધુ એક શાળા વિવાદમાં આવી છે। રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં આવેલી આ શાળા છે તે સૂચિત વિસ્તારમાં આવ્યું હોવાનું જે છે એ અત્યારે સામે આવી રહ્યું છે। ખાસ કરીને જે આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર દ્વારા જે છે એ નોટિસ પણ અગાઉ ફટકારવામાં આવી હતી। આજે પણ ફરી એક વખત આ નોટિસ છે તે જય કિશન નામની સ્કૂલને ફટકારવામાં આવી રહી છે। ખાસ કરીને જે રીતના વાત કરવામાં આવે તો આ શાળા છે એમાં 600 જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે। ત્યારે ક્યાંક ને ક્યાંક જે વિદ્યાર્થીઓ છે તેમના ભવિષ્ય સાથે પણ ચેડા કરી કરવામાં આવી રહ્યા છે। જે રીતના વાત કરવામાં આવે તો જે છે રાજકોટ શહેરમાં અગાઉ પણ જે શાળાઓ વિવાદમાં આવતી હોય છે ત્યારે આ જે શાળા છે તે સૂચિતની જગ્યામાં છે। પરંતુ સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે જો
2023થી આ વાત છે તે મહાનગરપાલિકાના ટાઉન પ્લાનરના ધ્યાનમાં છે, તો હજુ સુધી કેમ કોઈ એક્શન ન લેવાના, માત્ર ને માત્ર નોટિસ આપીને જ દર વખતે ક્યાં સુધી સંતોષ માની લેવામાં આવી રહ્યા છે? ખાસ કરીને આવા જે શાળા સંચાલકો હોય છે, આવા શાળા સંચાલકો તેમને કોણ છાવરે છે તે પણ સૌથી મોટો સવાલ છે. અને માત્ર નોટિસથી જ ક્યાં સુધી કાર્યવાહી ચાલુ થશે? રાજકોટમાં પણ અગાઉ પણ જે ટીઆરપી કાંડ જેવી મોટી ઘટનાઓ બની રહી છે, ત્યારે જો ફરી એક વખત આવી કોઈ ઘટના બનશે તો જવાબદાર કોણ, તે પણ સૌથી મોટો સવાલ છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. પરમિશન વગર 3 માળનું મકાન અહીંયા બનાવી દેવામાં આવ્યું છે. કોઈ દુર્ઘટના અહીંયા જો ઊભી થાય છે તો જવાબદાર કોણ, તે હાલ સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. રાજકોટ શહેરમાં વધુ એક સ્કૂલનું કારસ્તાન સામે આવી રહ્યું છે. ખાસ કરીને મોવડી વિસ્તારમાં આ સ્કૂલ આવેલી છે, કે જ્યાં આ સ્કૂલ છે તે સૂચિતની જગ્યા ઉપર ધમધમી રહી છે. એક તરફ વાત કરવામાં આવે તો જે છે આ સ્કૂલમાં વિદ્યાર્થીઓ જે છે એ તે અભ્યાસ કરી રહ્યા છે. એકદમ સાંકડી શેરી છે, અહીંયા કોણે જે છે એ પરમિશન આપી તે પણ સૌથી મોટો સવાલ છે. જે રીતના વાત કરવામાં આવે તો જે છે એ રાજકોટની આ સ્કૂલમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. સીધા દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના બાળકો છે તે આ વિન્ડોમાંથી પણ જોઈ શકાય છે કે અંદર અભ્યાસ કરી રહ્યા છે. બીજી તરફ આ સ્કૂલ છે તે BU સર્ટિફિકેટ પણ એમની પાસે નથી. ઉપરી 2 વખત નોટિસ પણ જે છે આ સ્કૂલને મળી ચૂકી છે. એકદમ સાંકડી શેરીમાં આ સ્કૂલ છે તે આવેલી છે. બીજી તરફ વાત કરવામાં આવે તો જે છે સૌથી મહત્વની બાબત એ સામે આવી રહી છે કે જે રીતના આ સ્કૂલમાં વિદ્યાર્થીઓ છે, મોડે પણ આખરે તંત્ર જાગ્યું. ગેરકાયદે સ્કૂલ મામલે તપાસ તેજ કરવામાં આવી છે. મીડિયાના અહેવાલ બાદ તંત્ર જાગ્યું છે અને આ જ મુદ્દે વધુ માહિતી મેળવવાનો પ્રયત્ન કરીશું. સંવાદદાતા હાર્દિક અમારી સાથે અહીંયા સીધા જોડાઈ ચૂક્યા છે. હાર્દિક, જે રીતની આ ઘટના સામે આવી, હજી આ કાંડને દિવસો નથી વીત્યા છતાં પણ આ ફરી એક મોટી બેદરકારી, 600 બાળકો અહીંયા અભ્યાસ કરી રહ્યા છે. ચોક્કસથી હેતવી આ રાજકોટની જય કિશન શાળા છે, કે જ્યાં અત્યારે જે સૌથી મોટો છબરડો આવ્યો છે. આ શાળા જે જગ્યાએ ઊભી છે તે સૂચિતની જગ્યા પર ઊભી છે. એટલું જ નહીં, BU સર્ટિફિકેટ પણ નથી. 600 જેટલા બાળકો છે તે આ જે છે શાળામાં અભ્યાસ કરી રહ્યા છે. પરંતુ જે રીતના મીડિયામાં જે અહેવાલ પ્રસારિત થયા બાદ તંત્ર જાગ્યું છે ને હવે જિલ્લા શિક્ષણ અધિકારી શિક્ષણ કચેરી ખાતેના અધિકારીઓ છે તે અહીંયા પહોંચ્યા છે. હવે તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ શાળા સંચાલક છે કે જેમના દ્વારા જે છે એ ખાસ કરીને વાત કરવામાં આવે તો શાળા સંચાલક દ્વારા મીડિયા સાથે ઉદ્ધતાઈપૂર્વક વર્તન કર્યું હતું. હવે તેમને જવાબ દેવા માટે બોલાવ્યા છે, એમને પણ જવાબ દેવો પડી રહ્યો છે. આ 3 માળની આ જે છે બિલ્ડિંગ છે. બીજી તરફ વાત કરવામાં આવે તો આ જે રોડ છે તે એકદમ સાંકડો છે, એટલે કહી શકાય કે માંડ 20 જેટલા બાળકો છે તે અહીંથી પસાર થઈ શકે એવી પરિસ્થિતિમાં 600 જેટલા બાળકોને આ બિલ્ડિંગમાં અભ્યાસ કરવામાં આવી રહ્યા છે. જો કોઈ દુર્ઘટના સર્જાય તો શું સ્થિતિ સર્જાય તે પણ જે છે એ જોવાનું રહ્યું. બીજી તરફ વાત કરવામાં આવે તો એક તરફ તંત્ર છે તે નવરાત્રિના ખેલૈયાઓ હોય છે, નવરાત્રિના આયોજનો માટે જે છે પરમિશનો માટે મોડી રાત સુધી રાહ જોડાવતું હોય, તો બીજી તરફ રાજકોટ શહેરમાં આવી શાળાઓ છે કે જે ખુલ્લેઆમ ધમધમે છે. અને 2023માં જે છે એ નોટિસ આપવામાં આવી હતી, પરંતુ દર વખતે નોટિસ આપીને તંત્ર સંતોષ માની લે છે. ત્યારે કોઈ નક્કર કાર્યવાહી કેમ નથી થતી તે સૌથી મોટો સવાલ છે. ચોક્કસથી જે છે એ આજે પણ નોટિસ આપવામાં આવી છે, પરંતુ હજુ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી. હવે તંત્ર જાગ્યું છે અને તંત્રના અધિકારીઓ હવે તપાસ કરી રહ્યા છે, પરંતુ આ તપાસ જો વહેલી પણ થઈ શકી હોત. જી હેતવી, આભાર માહિતી બદલ હાર્દિક. અન્ય સમાચાર પણ છે રાજકોટથી, કે જ્યાં સિવિલ હોસ્પિટલની અંદર ડાયક્લોરિન ઇન્જેક્શન